નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચાર. ભરૂચ સબ જેલમાં બાથરૂમના ઉપરના ભાગે સંતાડેલા 4 જેટલા મોબાઈલ ફોન મળી આવતા જ્યાંથી મોબાઈલ મળ્યા છે ત્યાં રહેતા 33 કેદીઓની પોલીસે પૂછપરછ હાથ ધરી છે. ભરૂચ સબ જેલમાં સુરક્ષા વ્યવસ્થાનો ભંગ થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેલમાંથી એકસાથે 4 મોબાઈલ ફોન મળી આવતા જેલ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. અચાનક કરાયેલી તપાસ દરમિયાન આ મોબાઈલ ફોન બેરેકની બાથરૂમ ઉપરની દિવાલમાં સંતાડેલા મળી આવ્યા હતા. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે પ્રથમવાર આવો બનાવ નથી બન્યો કે જેલમાંથી મોબાઈલ મળી આવ્યા હોય. ભૂતકાળમાં અનેક વખત મોબાઈલ મળી આવવાના કિસ્સા બની ચૂક્યા છે. ઝડપી સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલી આકસ્મિક તપાસમાં જેલની સુરક્ષા વ્યવસ્થાની ગંભીર ખામીઓ સામે આવી છે. કહેવામાં આવે છે કે જેલમાં કડક સુરક્ષા હોય છે, તેમ છતાં આ મોબાઈલ ફોન જેલની અંદર કેવી રીતે પહોંચ્યા તે અંગે પણ પ્રશ્નો ઉભા થયા છે. આ ઘટનાને ગંભીરતાથી લઈને જેલ પ્રશાસને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. જે બેરેકમાંથી મોબાઈલ મળ્યા છે તેમાં રહેલા 33 કેદીઓની સઘન પૂછપરછ ચાલી રહી છે. મોબાઈલ કોણ લાવ્યું, તેનો ઉપયોગ કયા હેતુસર થતો હતો અને તેમાં કોઈ ગુનાહિત કાવતરું છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે. આ સમગ્ર મામલે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ પણ જેલમાંથી મોબાઈલ મળી આવવાના બનાવ બન્યા હોવાથી આ ઘટનાએ ફરી એકવાર જેલની સુરક્ષા વ્યવસ્થાની વિશ્વસનીયતા પર સવાલો ઉભા કર્યા છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે એમ પણ શહેરમાં ચર્ચા હોય છે કે જેલમાં જે જોઈએ તે સુવિધા મળે છે. જો કે આવા બનાવ બનવા પર તે વાતમાં મહદ અંશે સત્યતા છે તે સાબિત કરતું હોવાનું કહેવું પણ અતિશયોક્તિ નથી. વારંવાર જેલમાં તપાસ દરમિયાન મોબાઈલ મળી આવવાના બનાવ બનતા હોય છે, ત્યારે જેના સિરે આ સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી છે તેઓ શું કરી રહ્યા છે તે પ્રશ્ન ઉઠવા પણ સ્વાભાવિક છે. ભરૂચમાં ઐતિહાસિક રતન તળાવમાં ફરીવાર માછલીઓના મૃત હાલતમાં મળી આવતા સ્થાનિક લોકોએ રોગચાળો ફાટી નીકળશે તેવી દહેશત વચ્ચે અહીં રહેતા દુર્લભ કાચબાઓનું જીવન પણ જોખમમાં મુકાશે તેવો આક્ષેપ કર્યો છે. ભરૂચની મધ્યમાં આવેલું ઐતિહાસિક રતન તળાવ તેના અસ્તિત્વ સામે જાણે જંગ લડી રહ્યું છે. વર્ષોથી રતન તળાવના વિકાસ માટે અનેક દાવો થઈ ચૂક્યા છે, પરંતુ હજુ પણ રતન તળાવની પરિસ્થિતિ એવી ને એવી જ છે. કરોડો રૂપિયાની ગ્રાન્ટ તો મંજૂર થાય છે, પરંતુ કામગીરીમાં વિલંબના કારણે 10 મહિનાના ટૂંકા સમયગાળામાં પુનઃ તળાવમાં જળચર પ્રાણીઓના મોત નિપજવાની ઘટના સામે આવી છે. તાજેતરમાં જ નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા ઐતિહાસિક રતન તળાવના બ્યુટિફિકેશનની કામગીરી શરૂ છે. ત્યાં તળાવમાં રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં અસંખ્ય માછલીઓ મળી આવતા સ્થાનિકો અને પર્યાવરણ પ્રેમીઓમાં નગરપાલિકા સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘટના અંગે સ્થાનિકોએ નગરપાલિકામાં જાણ કરતા નગરપાલિકાની ટીમ પણ તળાવ પર પહોંચી. નોંધનીય છે કે રતન તળાવમાં 250 થી 300 વર્ષના આયુ ધરાવતા અને શેડ્યુલ 1 માં આવતા કાચબા પણ વસવાટ કરે છે, અને 10 મહિના પહેલા પણ કાચબાના મોતથી નગરપાલિકા સામે સવાલો ઉઠ્યા હતા. ભરૂચ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલને માછલાઓના મોતની જાણ થતા તેઓ પણ પહોંચ્યા, જ્યાં તેમના જણાવ્યા મુજબ તળાવમાં અસંખ્ય માછલીઓના ઓચિંતા મોતની ઘટના પ્રથમવાર નથી બની. તળાવમાં દવા અથવા કેમિકલ ભળવાથી જળચર પ્રાણીઓના મોતની આશંકા વ્યક્ત કરતા તેમણે વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાના આધારે ખાતાકીય તપાસની માંગ કરી હતી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે માછલીઓના મોતથી તળાવ નજીક દુર્ગંધ ફેલાતા રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત છે, અને નગરપાલિકા દ્વારા મૃત માછલીઓના તળાવમાંથી બહાર કાઢવામાં આવે તેવી પણ તેમણે માંગ કરી હતી. મારું નામ શ્રદ્ધા છે. મેં આમ પાર્ટીમાં જોઈન થઈ છું. આજે ગયા વર્ષે બી આવી રીતના મત્સ્ય મૃત્યુ પામી હતી. આ વર્ષે બી પાછું ફરીથી થયું છે. અમને એવું શંકા છે કે કોઈ કેમિકલ કે કઈ યુઝ કરી રહ્યું છે અંદર. આના કારણે દુર્ગંધ ને બધું વધી રહ્યું છે ને રોગચાળો ફેલાય છે. અમારે સરકાર પાસે માંગણી છે કે આ જે મૃત્યુ પામેલી માછલી જે બધું સાફ સફાઈ કરાવે ને આગળ નગરપાલિકામાં અમે અરજી આપી છે. અમને આવે છે એમની ટીમ, એ અમને આવીને બધું સાફ સફાઈ કરાવે છે. ભરૂચ નગરપાલિકા વિસ્તારની અંદર આવેલ રતન તળાવ જે વારંવાર ચર્ચાનો વિષય રહેલો છે, ત્યારે આ નગરપાલિકાનું જે વહીવટી તંત્ર છે એ ખાડે ગયેલું સ્પષ્ટપણે દેખાય છે. અગાઉ પણ 1 વર્ષ પહેલા જ્યારે આવી રીતે આજ રતન તળાવની અંદર જ્યારે માછલા મરી ગયા હતા, કાચબા મરી ગયા હતા, ત્યારે કોઈ નક્કર પગલા ના ભરાયા. એના કારણે ગઈકાલે પણ કોઈક દવા કાં તો કેમિકલ નાખવાના કારણે અહીંયાથી અસંખ્ય માછલાઓ આજે મરણ પામી ગયેલ છે. જેના માટે આજે અમે અહીંયા સ્થળ ઉપર આવીને જોયું, ખૂબ દુર્ગંધ મારી રહી છે. આજુબાજુ રોગચાળો ફેલાવાની ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ શકે એવી હાલત છે. ત્યારે અમે આશા રાખીએ છીએ કે આ જે કોઈ પણ આવું કૃત્ય જેને પણ કર્યું છે, આ અસંખ્ય જે માછલા મર્યા છે એના જે ગુનેગાર છે એ લોકોની ઉપર કાયદાકીય પગલાં ભરવામાં આવે. અહીંયા સીસીટીવી ફૂટેજ પણ છે, એની અંદર ચેક કરી અને કાયદાકીય પગલાં આની અંદર યોગ્ય પગલાં ભરાય એવી વિનંતી અમે કરીએ છીએ. નગરપાલિકા સીઓને ફોન કર્યો છે, એમની ટીમ અહીંયા પહોંચે છે.
જલ્દીથી જલ્દી આ જે કંઈ પણ મરણ ગયેલ માછલા છે અહીંયાથી કાઢી લેવામાં આવે અને આજુબાજુમાં જે ફેલાતો રોગચાળો છે અટકાવવામાં આવે એવી વિનંતી છે. અસ્તુ ભારત માતા કી જય. ગુજરાત સરકારે યુસીસી કાયદા પસાર થતા રાજ્યભરમાં મુસ્લિમ સમાજ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લામાં જમિયત ઉલમાએ હિન્દ ગુજરાત શાખા દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને યુસીસી કાયદાનો વિરોધ કર્યો હતો. જમિયત ઉલમાએ હિન્દ ગુજરાત અને જમિયત ઉલમા વેલફેર ટ્રસ્ટ દ્વારા ગુજરાત સરકારને સંબોધીને ગુજરાત સમાન નાગરિક સંહિતાના યુનિફોર્મ સિવિલ કોડ 2025ના વિરોધમાં ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર 25 માર્ચ 2025ના રોજ ગુજરાત વિધાનસભામાં પસાર કરાયેલા આ બિલ તમામ નાગરિકો માટે સમાન કાયદાની વાત કરે છે, પરંતુ તે વિવિધ ધાર્મિક સમુદાયોની પરંપરાઓ, ખાસ કરીને મુસ્લિમ સમાજના વ્યક્તિગત કાયદાઓ ઉપર અસરકારક બની શકે છે. સંસ્થાએ દલીલ કરી છે કે આ પગલું ભારતના બંધારણના કલમ 14 કાયદા સમક્ષ સમાનતા અને કલમ 25 ધાર્મિક સ્વતંત્રતા સાથે વિરુદ્ધ છે. ખાસ કરીને અલ્પસંખ્યક સમુદાયોની પરંપરાગત અને ધાર્મિક હકોમાં દખલ કરી શકે છે. આ કાયદા પર પુનર્વિચાર કરવામાં આવે અને વિવિધ સમુદાયો સાથે ચર્ચા કરીને સહમતિનો માર્ગ અપનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તારીખ 6/4/2026ના રોજ આજે સમગ્ર ગુજરાત જમિયત ઉલમા હિન્દે જે આહવાન કરેલું કે દરેક જિલ્લાની ઓફિસ પર જમિયત ઉલમા હિન્દના સદરો પહોંચીને પાછલા દિવસોમાં ગુજરાત વિધાનસભામાં જે યુસીસીનું બિલ પારિત થયું છે, જે ભાજપે બહુમતીના આધારે પારિત કર્યું છે, એ મુસ્લિમોના અધિકારોનું ખનન કરતું બિલ છે. બંધારણીય કલમ 14, 25, 44 આ બધી કલમો મુસ્લિમ સમુદાયને પોતાનું દૈનિક ઇસ્લામિક રીતે જીવવાનો અધિકાર આપે છે. અને આ 1947માં દેશ આઝાદ થયા તે પહેલાના ધર્મોને તમામને આ બંધારણીય અધિકાર મળ્યો છે. જો આપણે આ ભારતમાં એક સીએમ જે ગાંડા બન્યા છે, જેમની સૂઝબૂછ કોઈને એમની રાજ્યમાં બહુમતીના આધાર પર જે મુસ્લિમોને વિરુદ્ધ જે કાર્ય કર્યા છે, એની રાહે ગુજરાતના સીએમ પણ ચાલી રહ્યા છે. પરંતુ એમને રિક્વેસ્ટ કરવા માંગુ છું કે તમે તમારી આ બહુમતની દાદાગીરીના આધારે જે બિલ પારિત કરો છો એ બંધારણની વિરુદ્ધ છે. તમે બંધારણને અમલમાં કરો. તમે મુસ્લિમોએ દેશમાં આઝાદીમાં મહત્વનો પાઠ ભજવ્યો છે. મુસ્લિમોના ધર્મને જે ધર્મ ક્રિયા કરવાનું કે છે, એ ધર્મએ આ દેશની હિફાજતની જિમ્મેદારી લીધી છે અને એનો આદેશ કર્યો છે. અને આ મુસ્લિમ સમુદાય દેશના બંધારણને વળગેલો છે, ત્યારે મુસ્લિમ સમુદાય પર આ વ્યક્તિગત રીતે તમે આવી કલમો, આવા નવા નિયમો ઘડીને મુસ્લિમ સમુદાયને હાનિ પહોંચાડવાની જે કોશિશ કરે છે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અને જે આ વિધાનસભામાંથી જે આ બિલ પારિત થઈને ગવર્નરના સહીમાં પડ્યું છે, અમે ગવર્નર સાહેબને રિક્વેસ્ટ કરીએ છીએ કે આ જે જાતપાતની વાતો કરનારી સરકાર જે બહુમતના આધારે આજે બિલો પારિત કરે છે, તમે એને ના જોતા બંધારણની કલમોને મહત્વ આપીને બંધારણીય કાયદાને જોગવાઈના અનુસંધાનમાં આ બિલને રદ કરે. આજે અમારી માંગ છે. ભરૂચ જિલ્લાનું મુસ્લિમ જમિયતની સાથે છે અને એમના નેજા હેઠળ આ યુસીસીની લડાઈ લડવા માટે તૈયાર છે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચ દહેજ વચ્ચેના સ્ટેટ હાઈવે ઉપર નવા કરદરા ગામ પાસે અંડરપાસ બનાવવાની માંગણી સાથે આજે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દહેજના નવા કલાદરા ગામના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ દહેજ માર્ગને 4 માર્ગી બનાવવાની કામગીરી હાલ ચાલુ છે। ભેંસલીથી પશ્ચિમ દિશામાં દહેજ તરફ 3 કિલોમીટરના અંતરે 4 માર્ગીય રોડ ઉપર નવા કલાદરા ગામ પાસે અંડરપાસની જરૂરિયાત વર્તાય છે। અંડરપાસના અભાવે ઘણી મુશ્કેલીઓ ગ્રામજનો વેઠી રહ્યા છે, ત્યારે રોજગારી, શિક્ષણ અને અકસ્માતની શક્યતા છે। તેવામાં વહેલી તકે અંડરપાસની કામગીરી પણ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મારું નામ ગોહિલ સેજલબેન ગણપતભાઈ છે। આજે અમે નવા કલાદરા વાગરા તાલુકામાં આવેલ નવા કલાદરા ગામથી અમે સૌ બહેનો અને ભાઈઓ પધારેલા છે અને અમે અમારી રજૂઆત એટલી જ છે કે અત્યારે જે એક્સપ્રેસ હાઈવે બને છે ભરૂચ અને દહેજને જોડતો, એમાં અમારા ગામ પાસે અંડરપાસ નથી અને અમારા ગામમાં અંડરપાસ બને એ રજૂઆત લઈને અમે આજે કલેક્ટર ઓફિસે પધારેલા છે। અને આની આગળ પણ અમે રજૂઆત આપણા વાગરા તાલુકાના સંસદ સભ્ય ધારાસભ્ય અરુણસિંહ રાણા સાહેબ અને ભરૂચ જિલ્લાના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા કાર્યપાલકને પણ કરેલી છે, પણ હજુ સુધી એનું કોઈ નિરાકરણ નથી। અને એમને અમને એવો જવાબ આપેલો છે કે અમે આની આગળ અમારી વાતચીત ચાલુ છે, પણ અમને કોઈ હજુ આન્સર મળ્યો જ નથી અને એનું કોઈ નિરાકરણ નથી। અત્યારે તમે સર્વે કરવા જાઓ તો ભરૂચ થી દહેજ સુધીનો સર્વે કરો તો એક ગામ એવું નથી કે જ્યાં અંડરપાસ નથી। તો અમારા ગામમાં 3500 ની વસ્તીના અંડરપાસ કેમ નથી? અને ગામની વાત છોડો, એક હોટલ અને પેટ્રોલ પંપ ને પણ અંડરપાસ છે। અહીંયા ભુવા પાસે તમે માર્કિંગ કરો, ગામની પાસે અંડરપાસ છે અને બાજુમાં પેટ્રોલ પંપ છે ત્યાં પણ અંડરપાસ છે। તો પછી અમારા ગામમાં કેમ અંડરપાસ નથી? ડિઝાઇન કોલોની પણ અંડરપાસ આપેલો છે। આની આગળ અમે રજૂઆત કરી, એનું અમારું કોઈ નિરાકરણ નથી। એટલે અમારા કલેક્ટર સાહેબને એટલું નિવેદન છે કે અમારી આ રજૂઆત તમે અમારી સંતોષો। કેમ કે અમારા ગામમાં ઓલરેડી અમારું ગામ 1.5 કિલોમીટર અંદર છે અને 1.5 કિલોમીટર અમારે બહાર ચાલતું આવવાનું, પાછું તન વરવા માટે ભરૂચ અથવા ભરૂચ થી આવવા જવા માટે પાછું 1.5 કિલોમીટર ચાલતું જવાનું અને ત્યાંથી 1.5 કિલોમીટર ચાલતું અમારે એટલે 5 કિલોમીટર રોજનું રનિંગ છે અમારું। અને પછી કે અમારા ગામમાં નાના બાળકો છે, વિદ્યાર્થીઓ, પછી રોજ લેડીઝ નોકરી જતા આવતા બધાને ચાલતા જવું એ શક્ય નથી। એટલા માટે અમે આ રજૂઆત લઈને આજે અમે પધારેલા છે। ભાજપ સરકારમાં કશું જ અશક્ય નથી, બધું ચેન્જ થઈ શકે, મોટો પ્રોજેક્ટ પણ ચેન્જ થઈ શકે। કેમ કે અત્યારે તમે જુઓ કે જ્યારે નર્મદા મૈયા બ્રિજ બન્યો તે માત્ર કોલેજ સુધી જ હતો અને તેને ડાયરેક્ટ પેટ્રોલ પંપ સુધી કરાવ્યો દુષ્યંતભાઈ પટેલે। ત્યારબાદ અત્યારે એક્સપ્રેસ હાઈવે બને છે દિલ્હી મુંબઈ, એને અઠવાડિયાની જ વાત છે, એને અંકલેશ્વર પુનગામ પાસે એક્ઝિટ પણ અપાવ્યું અને એન્ટ્રી પણ અપાવી। આ બધું ચેન્જ થઈ શકે છે, પણ અમારી માંગને પૂરી કરો, નહીં તો અમે આગળ જઈને અમારી માંગને પૂરી નહીં કરો તો અમે આવનાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની જે ચૂંટણી છે તે અમારું આખું ગામ વિરોધ કરશે। અમે કલાદરા ગામથી આવેલા છે। મારું નામ પ્રફુલ કુમાર મિસ્ત્રી છે। અમે કલાદરાથી એટલા માટે આવ્યા છે કે અમારા ગામ દહેજ ભરૂચ વચ્ચે આવેલું છે અને ભરૂચ દહેજનો જે એક્સપ્રેસ વે બને છે ત્યાં અમારા ગામને અંડરપાસ આપવામાં આવ્યો નથી। ત્યાં અમારા રહેતા બાળકોને સ્કૂલે જવા માટે તેમજ ભરૂચ કે દહેજ જોબ જવાવાળા માટે સુધી ને એ બાજુ રેસિડન્ટ કોલોની અટાલી સુધી અમારે ફેરાવો થાય એમ છે। તો એ બાબતની અમે રજૂઆત કરવા માટે અહીંયા બધા ગ્રામજનો સાથે અમે બધા ભેગા થયા છે। ખાસ વિનંતી છે કે આ અમારું અમારા ગામને રહેશે તો વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ લાવો તો સારું રહેશે, એ અપેક્ષાથી અમે બધા અહીંયા આવેલા છીએ। અંદાજે વસ્તી 1500 થી 2000 ની આસપાસ।
અને તમે આ વસ્તુનું રોડ જે બનાવે છે કોન્ટ્રાક્ટરના વસ્તુની વાત કરી? હા, અમે અગાઉ જાણ કરેલી છે. રોડ ડેવલપમેન્ટ ઓથોરિટીને પણ જાન્યુઆરીની અમે એપ્લિકેશન મોકલેલી છે. તો શું જવાબ આવ્યો? જવાબ કંઈ આવ્યો જ નથી હજી. અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાટા પેટના જનકપુરી સોસાયટીમાં મારામારીના ઘટનાને લઈને પોલીસ ઉપર ફરિયાદ દાખલ થઈ છે. અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાટા બેટ વિસ્તારમાં આવેલા જનકપુરી ફળિયામાં મારામારીની ઘટના સામે આવી છે. ઘટનામાં બે વ્યક્તિઓ સામે હુમલો કરી ઈજા પહોંચાડવા તથા જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ શ્રી રામનગર ફળિયામાં રહેતા અને ખેતી વ્યવસાય કરતા મિકુલ કુમાર પ્રકાશ પટેલ ફરિયાદ નોંધાવી છે કે તારીખ 5/4/26ના રોજ સાંજે 7:15 વાગ્યાના અરસામાં તેઓ પોતાના મિત્ર કિશન મનોજ પટેલ સાથે જનકપુરી ફળિયામાં આવેલા જૂના મકાન ખાતે ગયા હતા. તે દરમિયાન પરિવારજનો સાથે બોલાચાલી થતા ફરિયાદી સ્થળ પરથી બહાર નીકળ્યા હતા. ત્યારબાદ આરોપી અક્ષય ગણપત પટેલ અને સાગર ચંદુ પટેલ મોટરસાયકલ પર પહોંચ્યા. આરોપી સાગરે હાથમાં રહેલા લાકડાના સપાટાથી ફરિયાદીના માથા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. ફરિયાદીએ હાથ વચ્ચે નાખતા જમણા હાથની કોણી પાસે ઈજા પહોંચી. આ બાદ બંને આરોપીઓ ફરિયાદી પાસે ગાળાગાળી કરી ટીકાપાટુનો માર માર્યો હોવાનો આક્ષેપ છે. આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ ઉલ્લેખ છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ સિવિલ ખસેડાયા છે, જ્યાંથી ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અંકલેશ્વર પોલીસે ફરિયાદના આધારે અક્ષય ગણપત પટેલ અને સાગર ચંદુ પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપાના પાર્ટીના 47મા સ્થાપના દિનની ઉજવણી કરી હતી. ભારતીય જનતા પાર્ટી આજે દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી તરીકે ઉભરી આવી છે. રાષ્ટ્ર પ્રથમના મંત્રને આત્મસાત કરનાર ભાજપ દ્વારા દેશના વિકાસ અને સમૃદ્ધિના સંકલ્પ સાથે 47મો સ્થાપના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા સ્થાપના દિવસ નિમિત્તે જવાહર બાગ ખાતે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી, જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી તથા વિચારક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જઈ ભાજપના વરિષ્ઠ આગેવાનોના ઘરે પહોંચીને તેમનું સન્માન કરવામાં આવ્યું અને ભાજપનો ધ્વજ ફરકાવી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટી ટૂંક સમયમાં ગાળામાં દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી તરીકે ઉભરી આવી છે. જો કે વિપક્ષ હરમેશ તેના પર સરકારી મશીનરીનો ઉપયોગ કરી પાર્ટી મોટી કરવામાં સફળ રહી હોવાના આક્ષેપ કરતી આવી છે. 1980માં દિલ્હી ખાતે જેનું બીજ રોપાયું એવી ભારતીય જનતા પાર્ટી આજે એક વિશાળ વટવૃક્ષ બનીને લોકોની વચ્ચે આવી છે. એકાત્મ માનવવાદ, અંત્યોદય સુધીની સેવા, રાષ્ટ્રવાદને વરેલી પાર્ટી આજે કરોડો કાર્યકર્તાઓના બલિદાનથી ઊભી થઈ છે, જેનો એકમાત્ર ધ્યેય રાષ્ટ્ર પ્રથમ અને એ જ લક્ષ્ય પર આગળ કામ કરી રહી છે. એ પાર્ટીનો આજે 47મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો, જેને લઈ આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપક પ્રમુખ એવા અટલ બિહારી વાજપેયીજી અને શ્યામા પ્રસાદ મુખર્જી અને દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને આજરોજ અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ કરવામાં આવી, જેની અંદર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. અને આ કાર્યક્રમને લઈ આજે અમે જે અમારા પક્ષના જૂના વરિષ્ઠ કાર્યકર્તાઓ છે એમના ઘરે જઈ અને ધ્વજ લગાવી અને આ સ્થાપના દિવસની ઉજવણી કરીશું. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે વેરાઈ માતાજીના મંદિરના પાટોત્સવ ઉજવાયો હતો. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ સ્થિત વેરાઈ માતાજી મંદિર ખાતે પ્રથમ પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિ મુજબ માતાજીની વિશેષ આરાધના અને યજ્ઞ વિધિ યોજાઈ હતી. વહેલી સવારથી જ ભક્તો મંદિર ખાતે ઉમટી પડ્યા હતા અને દિવ્ય યજ્ઞના દર્શન કરી આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરી હતી. પાટોત્સવ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ રૂપે ગરબાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગ્રામજનો તથા ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો. સાથે જ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ભાવિકોએ પ્રસાદનો લાભ મેળવી ધાર્મિક ઉત્સવને ભક્તિમય બનાવ્યો હતો. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો.